નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। ભચાઉ નજીક મુન્દ્રા પાણીપત ક્રૂડ પાઇપલાઇનમાં કાણું પાડી ઓઇલ ચોરીનો પ્રયાસ। 2,500 લીટર કાચા તેલની નદી વહી નીકળી। ભચાઉ પોલીસે હાથ ધરી સઘન તપાસ। ભુજની ચકચારી 49 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો। माल वेचवा जई रहेला बेचराजीना 3 शख्सो अमदावादमां झड़पाया। 11.5 लाखनो मुद्दा माल रिकवर। अन्य आरोपी पण छे सामेल। जीके जनरलमां स्वाइन फ्लूना लक्षणों धरावती 2 शंकास्पद महिला दर्दीना मौत। भुजना बीएसएफ जवाननी पत्नी अने आदिपुरनी महिलाना मौत। वधु 6 पॉजिटिव केस साथे आंकड़ो 42 पर। तो स्वाइन फ्लूना संकट संदर्भे कलेक्टर जीके जनरल होस्पिટલની मुलाकाते दौड़ी गया। जीके सहित आरोग्य तंत्र सारवार माटे सज्ज होवानो दावो। लोकोने सतर्क रहेवा अपील। नशाबंधीना लांची अधीक्षक एसीबीना रिमांड पर। 3,28,000ની બિનહિસાબી રોકડનો નથી મળતો હિસાબ। ભુજના નિવાસસ્થાનની જડતી દરમિયાન કંઈ ના મળ્યું। ને વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનનો પારો ચડ્યો ઊંચે। નલિયામાં 48 કલાકમાં પારો 11 ડિગ્રી ઊંચકાયો। વાદળો હટતા ફરી પડશે કડકડતી ઠંડી। ભચાઉ નજીકથી પસાર થતી આઈઓસીની મુન્દ્રા પાણીપત ક્રૂડ પાઇપલાઇનમાં પંક્ચર કરી ઓઇલ ચોરી કરવાનું કારસ્તાન ઝડપાયું છે। ભચાઉથી 4 કિલોમીટર દૂર આવેલી અણુશક્તિ કેમિકલ કંપની પાછળ ઓઇલ ચોરીનો પ્રયાસ થયો હતો। અજાણ્યા શખ્સોએ પાઇપલાઇનમાં કાણું પાડી ઓઇલ ચોરવાનો પ્રયાસ કર્યો હતો। પાઇપલાઇનમાં પ્રેશર ઘટી રહ્યું હોવાનું કંપનીના મુન્દ્રા સ્થિત કંટ્રોલ રૂમના ધ્યાને આવતા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો। હેન્ડ ડ્રીલથી પાડેલા પંક્ચરના કારણે પ્રેશરથી જતા ઓઇલનો 80 થી 90 ફૂટ ફુવારો વછૂટ્યો હતો અને ચોતરફ ઓઇલની નદી વહી નીકળી હતી। આઈઓસીના સૂત્રોના જણાવ્યા અનુસાર 2,500 લીટર કાચું તેલ વહી ગયું હોવાનો અંદાજ છે। CISF, આઈઓસી અને પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા। ઘટના સ્થળેથી એક હેન્ડ ડ્રીલ મશીન અને 2 પાવડા મળી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે અહીં નજીકમાંથી ગેઇલ અને JLPLની ક્રૂડ પાઇપલાઇન પસાર થાય છે। જો અન્ય કોઈ પાઇપલાઇનમાં પંક્ચર પડ્યું હોત તો ખુવારી પણ સર્જાઈ શકી હોત। કોઈકે ઓઇલ કાઢીને રાતોરાત માલદાર થવાની લાલચે આ કરતૂત આચર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આ પાઇપલાઇનમાં કાણું પાડી ઓઇલ ચોરી કરવાના કારસ્તાન અગાઉ પણ પ્રકાશમાં આવેલા છે। ભુજમાં આંગણિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી થયેલી 49 લાખની ચકચારી લૂંટ કેસનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે। લૂંટી લેવાયેલા સોના ચાંદીના ઘરેણાં વેચવા અમદાવાદ આવી રહેલા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। ગત 24મી ડિસેમ્બરે આ ચકચારી લૂંટ થઈ હતી। ભુજની H. પ્રવીણકુમાર એન્ડ સન્સ નામની આંગણિયા પેઢીનો કર્મચારી રાકેશ પટેલ અમદાવાદથી સોના ચાંદીના ઘરેણાનું પાર્સલ લઈ વહેલી પરોઢે ભુજ ઉતર્યો હતો। તે દરમિયાન સફેદ રંગની કારમાં આવેલા 4 શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું। રાકેશને લૂંટીને શંખેશ્વર પાસે રસ્તા પર ફેંકી દેવાયો હતો। આ લૂંટ કેસમાં બેચરાજીના 3 શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પોલીસે બેચરાજીના જીતેન્દ્ર ઉર્ફે જીતુ જોશી, જિગ્નેશ ઉર્ફે લાલો જાની અને મહેસાણાના ડેડિયાસણ ગામના અનિલ પટેલ નામના 3 શખ્સની ધરપકડ કરી છે। આ 3 શખ્સો સફેદ રંગની ઇન્ડિગો કારમાં ચોરીનો માલ વેચવા અમદાવાદ તરફ આવી રહ્યા હતા। પૂર્વ બાતમીના આધારે પોલીસે ગોતા ચોકડી પાસે કારને આંતરી ત્રણેયને દબોચી લીધા હતા। તેમની પાસેથી પોલીસે સોનાના હાર, વીંટીઓ, પેન્ડન્ટ, બંગડી, મંગળસૂત્ર, ચાંદીની પાટો, ચાંદીના કલાત્મક ગ્લાસ, શ્રીફળ, ઝાંઝરી, એરિંગ્સ, ઝુમર, ચેઇન વગેરે સહિત 11,52,000 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે। લૂંટ કેસમાં જે સફેદ રંગની ઇન્ડિગો કાર વપરાઈ હતી તે જ કાર સાથે આરોપીઓ ઝડપાયા હોવાની પોલીસને શંકા છે। ફરિયાદી રાકેશ પટેલે કારમાં 4 શખ્સો હોવાનું જણાવ્યું હતું, ત્યારે ચોથા શખ્સને તાકીદે ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે। કુલ 49 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાની લૂંટ થઈ હતી, પરંતુ 3 આરોપીઓ પાસેથી 11.5 લાખનો મુદ્દા માલ રિકવર થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં 8 શખ્સોએ ષડયંત્ર રચી લૂંટનો ગુનો આચર્યો હોવાનું બહાર આવ્યું છે। આ કેસની તપાસ પશ્ચિમ કચ્છ એસપીએ એલસીબીને સોંપી તેના ગણતરીના કલાકોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કેસના 3 આરોપી ઝડપ્યા છે। આરોપીઓને ભુજ એ ડિવિઝન પોલીસ મથકે લાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે।
સંકટમાં ફેરવાઈ ગયેલા સ્વાઇન ફ્લૂના સંક્રમણે જિલ્લામાં વધુ 2 મહિલા દર્દીનો ભોગ લીધો હોવાની આશંકા છે. તો આજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દીનો આંક 42 પર પહોંચ્યો છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણોથી પીડાતી એક પ્રસૂતા મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક કુમુદિની મહંતો મૂળ ઓરિસ્સાની વતની હતી. તેનો પતિ બીએસએફમાં ફરજ બજાવે છે. પતિ સાથે તે ભુજ બીએસએફ ક્વાર્ટરમાં રહેતી હતી. 5 દિવસ પૂર્વે જ કુમુદિનીએ બાળકીને જન્મ આપ્યો હતો. સ્વાઇન ફ્લૂની ગંભીર અસરથી તેની તબિયત એકાએક લથડી હતી અને તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ ગણતરીના કલાકોમાં જ તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ મોડી સાંજે જીકે જનરલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો ધરાવતી આદિપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના સગાઓએ ખાનગી તબીબનો અભિપ્રાય જણાવી તેનું મોત સ્વાઇન ફ્લૂથી થયું હોવાનો દાવો કર્યો હતો. આ તરફ સ્વાઇન ફ્લૂના આજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ભુજ શહેરના 60 વર્ષીય વૃદ્ધ પુરુષ, માનકુવાના 65 વર્ષીય વૃદ્ધ પુરુષ, માધાપરના 70 વર્ષીય વૃદ્ધ પુરુષ અને 36 વર્ષીય યુવકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો નખત્રાણામાં 70 વર્ષીય વૃદ્ધ મહિલા અને નખત્રાણાના રસલિયા ગામના 47 વર્ષીય પ્રૌઢ પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ આજે નોંધાયેલા 6 પોઝિટિવ કેસમાં 5 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે. આ સાથે જ સ્વાઇન ફ્લૂના કુલ કેસનો આંકડો 42 પર પહોંચી ગયો છે, જેમાં 18 પુરુષ અને 24 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. 1 તારીખથી લઈ 21 તારીખ સુધીના 21 દિવસમાં સ્વાઇન ફ્લૂના કુલ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે કે દરરોજ 2 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. એકવીસ દિવસમાં સ્વાઇન ફ્લૂના 42 પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. કલેક્ટર મહેન્દ્ર પટેલે આજે ભુજ જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ, દવાઓનો સ્ટોક વગેરે અંગે સમીક્ષા કરી હતી. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે જીકેમાં 6 બેડનો સુવિધા સજ્જ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. 5 વેન્ટિલેટર તૈનાત છે. કલેક્ટર મહેન્દ્ર પટેલે જીકે સહિત જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ખૂબ જ સંતોષકારક પરિસ્થિતિ છે. અત્યારે આ હોસ્પિટલમાં 6 બેડનો જે આઇસોલેશન વોર્ડ છે, ઉપરાંત બીજો 8 બેડનો હોસ્પિટલમાં આઇસોલેશન તૈયાર કરી રહ્યા છે. 5 વેન્ટિલેટર છે જે ડેડિકેટેડ છે. જે દવાનો જથ્થો જોઈએ પૂરતી પ્રમાણમાં દવાનો જથ્થો છે. પર્સનલ પ્રોટેક્શન કિટ જે જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં છે. માસ્ક જોઈએ તો માસ્ક પૂરતા પ્રમાણમાં છે. અને 2013ની સ્થિતિની અમે સમીક્ષા કરી તો 2013માં જે કેસ થયા હતા એમાં ડેથ જે થયા હતા એ લગભગ 18 જેટલા થયા હતા. એની કમ્પેરિઝનમાં આ વખતે એક જે શરૂઆતમાં ડેથ થયું છે બહેનનું, જેમને ડાયાબિટીસ હતો, બીજું મલ્ટિપલ પ્રોબ્લેમ હતા. બાકીના બધા ક્યોર થાય છે. ક્યોર થઈને અડધા ઉપરના લોકો તો ઘરે પહોંચી ગયા. સ્વાઇન ફ્લૂના વધતા સંક્રમણને નાથવા કલેક્ટરે લોકોને જાહેર સ્થળો પર અને સમૂહમાં જવાનું ટાળવા અનુરોધ કર્યો છે. આપના માધ્યમથી મારે પ્રજાને વિનંતી કરવાની છે કે જે પ્રેગ્નન્ટ માતાઓ છે, સગર્ભા બહેનો, ઉંમરલાયક વ્યક્તિઓ અને બાળકો, એ બને ત્યાં સુધી સમૂહ જ્યાં ભેગો થતો હોય એવી કોઈ પણ જગ્યાએ જવાનું ટાળે. આ રોગ ફક્ત સમૂહથી થતો હોય છે, એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોય છે. એટલે જાહેર જગ્યાઓ પર, પછી સિનેમા જોવા, મેળા, કથા, આ બધામાં અમુક લોકોએ ટાળવું જોઈએ. એનાથી જ થાય. સરકાર દ્વારા પ્રેસ નોટો આપવામાં આવે છે, એમાં શું કરવું ને શું ન કરવું એ શાંતિથી વાંચી અને એનો અમલ કરો તો પણ આનાથી કોઈ ડરવાની જરૂર નથી અને ક્યોરેબલ રોગ છે. અને સમાચારમાં લઈશું અહીં એક નાનો વિરામ. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.